અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મનીષાબેન, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી સાયટિકા વા અને કેટલા સમયથી હતો? 5 મહિના પહેલા દુખતો હતો, વચ્ચે બંધ થઈ ગયો, પછી પાછી 15 દિવસ તો સતત દુખતો હતો. હા. ઊભું નહોતું રહેવાતું. હમ. એ દવા 2 જગ્યાએ બતાવી, હા. કાંઈ ફેર ન પડ્યો. હા. પછી અમે અહીંયા અમૃત પુષ્પ કેન્દ્રમાં આવ્યા. હા. મને અહીંયા પહેલા દિવસે ફેર પડી ગયો. હવે આજે આપણે કેટલામો દિવસ છે પોઈન્ટનો? આજે 6થો દિવસ હતો. 6 દિવસ થયા ને, એટલે 5 દિવસ કર્યા આપણે, આજે 6થો. કેટલો ફાયદો? મારે 90-95%. 90-95%. 10% જેવો જ દુખે. હવે ઊભા રહેવામાં થોડો ઘણો દુખે, પાછો બંધ થઈ જાય છે. ઊભા રહેવામાં પાછું ખાલી જરાક પગ દગાવો એટલે બંધ થઈ જાય ને? હા, પગ ફેરવી એટલે બંધ થઈ જાય. હા, બાકી બધું કામ કરવામાં રેડી, બધું રેગ્યુલર. હા. હવે કાંઈ પ્રોબ્લેમમાં? ના, બીજાને શું કહેવા માંગશો? બસ દવા લઈને જે લોકો થાક્યા હોય ને એ અમૃત પુષ્પ કેન્દ્રમાં આવી જાય હમ. અને 99% ફેર પડી જ જાય. હા, અને આપણે દવા એકેય ચાલુ નથી, ના. ખાલી એક્યુપ્રેશર પોઈન્ટથી. હા. બરાબર ને? હા. જય દ્વારકાધીશ. એક્યુપ્રેશર પોઈન્ટ અને જે કીએ ઈ બસ આપણે કાઢી રાખવાની, ખાવા પીવાની. કે આ નહીં મટી ખાવાનું જાય. એટલે નહીં ખાવાનું એટલે હા. મટી જાય ને? હા. તમને મટી ગયું એટલે કયો હે ને? હા. રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.